આ 50 મહત્વની વાતો તમારો કિંમતી સમય કાઢીને જરૂરથી સાંભળો। નંબર 1, જે લોકોને નબળાઈ વધારે રહે છે તો 1 ગ્લાસ ગરમ દૂધમાં ઇલાયચીના દાણા ઉકાળીને પીવો, તેનાથી નબળાઈ દૂર થઈ જશે। નંબર 2, બેડ ઉપર સૂવાવાળા લોકો જલ્દી વૃદ્ધ થાય છે। નંબર 3, જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો ડુંગળી પણ લીંબુ નીચોવીને ખાવાની સાથે ખાવી જોઈએ, તેનાથી અપચો થતો નથી। નંબર 4, તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે। નંબર 5, જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે। નંબર 6, દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી। નંબર 7, જે મહિલાઓને વારંવાર થાક લાગે છે તેમને ગોળ ખાવો જોઈએ, તેનાથી તમને એનર્જી મળશે। નંબર 8, ગુલાબનું ફૂલ સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે। નંબર 9, બપોરનું અને રાત્રિનું ભોજન કર્યા પછી લસણની 1 કળી ખાઓ, આ ખાવાથી તમને ગેસની સમસ્યા નહીં થાય અને તમારું વજન પણ ઘટશે। નંબર 10, સંતરા સવારે ખાલી પેટ અને રાતના સમયે ન ખાવા જોઈએ। નંબર 11, ડુંગળી સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે, પછી ભલે તમે તેને કાચી ખાવ કે શાકભાજીમાં ઉમેરો, તમારે ચોક્કસપણે ડુંગળી ખાવાનું ચાલુ રાખવું જોઈએ। નંબર 12, કેરીનો રસ વધુ પડતો પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે। નંબર 13, દાડમનું સેવન કરો। જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ડોક્ટર તેને સૌથી પહેલા દાડમ ખાવાની સલાહ આપે છે। આ ફળ રોગો માટે રામબાણ સાબિત થાય છે। નંબર 14, જો તમને ચક્કર આવવાની સમસ્યા હોય તો તમારે સેધા મીઠાવાળું પાણી પીવું જોઈએ। નંબર 15, વધુ પડતું થૂંકવાથી મગજ નબળું પડી જાય છે। નંબર 16, ચહેરા પર દરરોજ મલાઈ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે। મલાઈ ત્વચાનું રૂખાપણું દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે। નંબર 17, જો તમે ડિપ્રેશનથી પરેશાન છો તો જામફળનું સેવન કરો, તેનાથી તમને ઘણા ફાયદા થશે। નંબર 18, આંખોમાં ચમક લાવવા માટે કિસમિસનું સેવન કરવું જોઈએ। નંબર 19, થાક લાગે તો આરામ કરો, બહાર જશો નહીં। થાક લાગ્યો હોય તો પણ તમે બહાર જાવ છો તો બીમાર પડવાનો ખતરો વધી જાય છે। નંબર 20, કાચા દૂધમાં ખાંડ ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પર ચમક આવે છે, તે નેચરલ મોઇશ્ચરાઇઝર છે। નંબર 21, ઉનાળામાં ડુંગળીનું સેવન કરવું જોઈએ। ડુંગળી આપણને લૂ લાગવાથી બચાવે છે। નંબર 22, લીંબુ અને ખાંડ મિક્સ કરીને પગ પર ઘસવાથી પગની કાળાશ દૂર થાય છે। નંબર 23, પગનો દુખાવો કે લ્યુકોરિયાથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે સવારે 7 બદામ થોડા દિવસો સુધી સતત ખા। નંબર 24, જો તમને કામ કરતી વખતે ઊંઘ આવતી હોય કે સુસ્તી લાગે તો આદુનું પાણી પીવો। નંબર 25, દૂધમાં મધ ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે। નંબર 26, આંસુ રોકી રાખવાથી માથાનો દુખાવો, ગુસ્સો અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે। નંબર 27, ગ્રીન ટી પેઢાને મજબૂત બનાવે છે। નંબર 28, સાંજના સમયે તાંબાના પાત્રમાં પાણી ભરીને રાખો અને સવારે સૂર્યોદય પહેલા તેને બ્રશ કર્યા વગર વાસી મોઢે પીઓ। સાથે 15 મિનિટ ચાલવા પણ જાવ, તેનાથી પેટના રોગ દૂર થાય છે। આ કારણે વાળ પણ સમય પહેલા સફેદ થતા નથી। આ પાણી ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે। નંબર 29, રોટલી ખાધા પછી સફરજનનો ટુકડો ખાવાથી રોટલી ઝડપથી પચવામાં મદદ કરે છે। નંબર 30,
જો જલ્દી વૃદ્ધત્વ દેખાવા લાગે તો રોજ દાડમનો રસ પીવાથી ચહેરા પર ચમક આવે છે. નંબર 31. પેશાબ વધુ પીળો આવી રહ્યો હોય તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો. નંબર 32. ઠંડુ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બની જાય છે. નંબર 33. સફાઈ પર જરૂર ધ્યાન આપો. મોટા ભાગની બીમારી ગંદકીના કારણે થાય છે. બેક્ટેરિયા ગંદકીમાં પેદા થાય છે અને તમને બીમાર કરી દે છે. નંબર 34. આસપાસની ગંદકી પર જ નહીં, તમારા શરીર પરની ગંદકી ઉપર પણ ધ્યાન આપો. ભોજન કરતા પહેલા સાબુથી હાથ ધોવા જોઈએ. નંબર 35. દરરોજ અડધો કલાક એક્સરસાઇઝ કરો. નંબર 36. તમારા આહારનું ધ્યાન રાખો. તમારા આહારમાં પ્રોટીન અને વિટામિન્સ લેવાનું ધ્યાન રાખો. ફાસ્ટ ફૂડ પર વધારે ધ્યાન ન આપો. નંબર 37. તમારા પેટને સુરક્ષિત કરો. સારી પાચન ક્રિયા માટે અનાજ, બ્રાઉન રાઈસ, કુસકુસ, શાકભાજી અને દહીં ખા. નંબર 38. પાણીમાં 5 અંજીર નાખીને ઉકાળી લ્યો. આ પાણીને ગાળીને સવાર સાંજ પીવાથી શરદી મટી જાય છે. નંબર 39. જે બાળકોની ઊંચાઈ ઓછી હોય અને શરીર પણ નબળું હોય તેમને રોજ પપૈયું ખવડાવવું જોઈએ. નંબર 40. કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. નંબર 41. જો તમે પણ નિયમિત રીતે લીલા મરચાંનું સેવન ભોજન સાથે કરો છો તો તેનાથી તમારી ત્વચાની ચમક સારી થશે અને તમારા ચહેરા પરના ડાઘ પણ દૂર થવા લાગશે. નંબર 42. છાતીમાં બળતરા થતી હોય તો કેળા ખાવા જોઈએ. નંબર 43. જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં કાળા મરી, મીઠું અને લીંબુનો રસ ભેળવીને પીવાથી ભૂખ લાગે છે. નંબર 44. રોજ સવારે વાસી મોઢે ગુલાબ સૂંઘવાથી શરીર તરોતાજા અને જવાન રહે છે. નંબર 45. દરરોજ નાસ્તામાં પોતે અને પોતાના બાળકોને દહીં ખાવાની આદત પાડો. નંબર 46. જો કોઈને શરીરનો કોઈ ભાગ બળી ગયો હોય તો બરફના ટુકડાથી માલિશ કરવાથી બળતરામાં રાહત મળે છે. નંબર 47. જીરાને પીસીને વાળમાં લગાવવાથી વાળ લાંબા થાય છે. નંબર 48. બાળકોના પેટમાં થતા કીડા દૂર કરવા માટે તેમને રોજ ખાલી પેટ એક ખજૂર ખવડાવો. પેટના કીડા દૂર થઈ જશે. નંબર 49. પાલકનું વધુ પડતું સેવન કેન્સર જેવી બીમારીથી બચાવે છે. નંબર 50. ખજૂર અને દહીં એક સાથે ખાવાથી છાતી સાફ રહે છે, કફ મટે છે અને ગળું સાફ થાય છે. મિત્રો, તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા સગા સંબંધી મિત્રો સાથે જરૂર શેર કરજો અને વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.